છું એડવોકેટ સોનલ બારિયા। શું દર્શક મિત્રો, તમે સહપરિવાર સાથે રહો છો અને તમારા ઘરમાં તમારે સીસીટીવી કેમેરા લગાડવા છે, તો દર્શક મિત્રો આ વિડીયો તમારી માટે જાણી લો સીસીટીવીના નવા નિયમ। તો દર્શક મિત્રો, કલકત્તા હાઈકોર્ટની અંદર એક કેસ આવ્યો હતો બે ભાઈઓને લઈને કે એક ભાઈએ એવું કહ્યું છે કે જ્યારે ઘરની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ત્યારે મારી પરવાનગી લેવામાં નહોતી આવી, એટલે મને એનો ખ્યાલ જ નહોતો, તો તેવા સંજોગોમાં મારું જે ગોપનીયતા છે તેનો ભંગ થયો છે। તો દર્શક મિત્રો, બીજા ભાઈએ કોર્ટની અંદર કેસ કર્યો કે તેની અંદર ખાલી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા। તો દર્શક મિત્રો, કલકત્તા હાઈકોર્ટે કીધું કે ઘરની અંદર જેટલા પણ સભ્યો હોય તેમની પરવાનગી વગર ઘરની અંદર સીસીટીવી કેમેરા લગાડી શકાય નહીં। તો દર્શક મિત્રો, આજે કલકત્તા હાઈકોર્ટથી જે મામલો છે તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, તો સુપ્રીમ કોર્ટે પણ એવું જ કહ્યું કે જ્યારે ઘરની અંદર સહકુટુંબ રહેતું હોય ત્યારે દરેકની પરવાનગી લેવી તે આવશ્યક છે। જો તેની અંદર કોઈ પણ વ્યક્તિની પરવાનગી ન હોય તો સીસીટીવી કેમેરા ન લગાડી શકાય। એટલે જ્યારે સહપરિવાર કુટુંબ સાથે રહેતા હોય તેવા સંજોગો દરમિયાન જો ઘરની અંદર સીસીટીવી કેમેરા લગાડવા હોય તો દર્શક મિત્રો, સંપૂર્ણ જે પણ પરિવારના સભ્યો છે તે દરેકની પરવાનગીની જરૂર પડશે અને ત્યારબાદ જ સીસીટીવી કેમેરા એ ઘરની અંદર લગાડી શકાશે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।